નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયા છીએ। તો ખેડા નડિયાદ જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, અહીં ધોરણ 9 પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। આ જગ્યામાં અરજી કરવા માંગતા કે ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। મિત્રો, આ જગ્યાઓમાં અરજી કેવી રીતના કરવાની છે, ભરતી પ્રક્રિયા કઈ રીતના રહેશે તેની વિસ્તૃત માહિતી અહીં આપણે જિલ્લા ટ્રાફિક બ્રિગેડની ભરતી માટેની જાહેરાતમાંથી મેળવીએ। બ્રિગેડ માનદ સેવક ભરતી 2026 ખેડા નડિયાદ જિલ્લા ખાતે ટ્રાફિક બ્રિગેડ સેવકોની માનદ સેવા ટ્રાફિક સંચાલન અને શિક્ષણ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા અંદાજિત 50 પુરુષ મહિલા સેવકોની માનદ સેવા લેવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં ઉંમર, શૈક્ષણિક લાયકાત વગેરેની જે માહિતી આપવામાં આવી છે તે આપણે જોઈએ તો પ્રથમ નંબર ઉપર છે આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વય મર્યાદા કેટલી હોવી જોઈએ, તો અહીં 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ઓછામાં ઓછા ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ। 3 નંબરની અંદર શારીરિક માપદંડોની માહિતી મેળવીએ તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 1.65 સેન્ટીમીટર અને વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ, જ્યારે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ 1.50 સેન્ટીમીટર અને વજન 40 કિલોગ્રામ હોવું જોઈએ। માનદ સેવકો ખેડા નડિયાદ જિલ્લાના જ રહેવાસી હોવા જોઈએ। મિત્રો, અહીં વધારાની લાયકાતની વાત કરીએ તો એનસીસી તથા રક્ષા શક્તિ યુનિવર્સિટીના ઉમેદવાર તથા રાજ્ય કક્ષાના રમતવીર અને કમ્પ્યુટરના જાણકાર સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે। વિશેષ લાયકાતનું સર્ટિફિકેટ અવશ્ય જોડવાનું રહેશે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટીની માહિતી મેળવીએ તો પુરુષ ઉમેદવારોએ દોડ 800 મીટર સમય 5 મિનિટ અને 10 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે, જ્યારે મહિલા ઉમેદવારો માટે દોડ 400 મીટર સમય 2 મિનિટ અને 40 સેકન્ડમાં પૂર્ણ કરવાની રહેશે। આ જગ્યામાં પસંદગી કરવા માટે લેખિત પરીક્ષાનું પણ આયોજન અહીં કરવામાં આવશે। તો લેખિત પરીક્ષા હેતુલક્ષી પ્રકારનું 50 ગુણનું પ્રશ્નપત્ર રહેશે। આખરી મેરિટ ઉપરોક્ત લેખિત કસોટીમાં પાસ થયેલા ઉમેદવારોનું આખરી મેરિટ બનાવવામાં આવશે। તાલીમ પ્રક્રિયાની માહિતી મેળવીએ તો આખરી પસંદગી થયેલા ઉમેદવારોને પોલીસ હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખાતે પ્રાથમિક તાલીમ દિન 15ની રહેશે। એ તાલીમ દરમિયાન કોઈ માનદ વેતન ચૂકવવામાં આવશે નહીં। અરજી સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત કરેલી નકલો તથા અન્ય અરજીમાં જણાવ્યા મુજબના દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે। શારીરિક કસોટી પોલીસ હેડક્વાર્ટર ખેડા કેમ્પ ખાતે લેવામાં આવશે, જેની તારીખ, સમય તેમજ લેખિત પરીક્ષાની તારીખ, સમય પછીથી જાણ કરવામાં આવશે। ભરતી પ્રક્રિયા વિશેની વિગતવાર માહિતી અરજી ફોર્મમાં જોવાની રહેશે। અરજી ફોર્મ મેળવવા તથા મોકલવાનું સરનામું અહીં આપવામાં આવ્યું છે તે જોઈએ તો ખેડા નડિયાદ જિલ્લા તમામ પોલીસ સ્ટેશનો, એટલે કે મિત્રો ખેડા જિલ્લાના જે તમામ પોલીસ સ્ટેશનો છે ત્યાંથી તમને આ અરજી ફોર્મ મળી રહેશે। અરજી ફોર્મ મેળવવાની તારીખની વાત કરીએ તો 8/8/2026 થી તારીખ 7/9/2026 દરમિયાન સમય સવારે 10 થી સાંજે 7 કલાક સુધી તમે ખેડા જિલ્લામાં આવેલા તમામ પોલીસ સ્ટેશનોમાંથી આ અરજી ફોર્મ મેળવી શકો છો। અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ છે 7/9/2026 સાંજે 9 કલાક સુધી તમે જે જગ્યાએથી આ ફોર્મ મેળવ્યું હોય તે જગ્યાએના પોલીસ સ્ટેશને જ આ ફોર્મ તમારે જમા કરાવી દેવાનું રહેશે। તો મિત્રો, આ હતી ખેડા નડિયાદ જિલ્લા ખાતે ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકોની ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેના માટેની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પામતા ઉમેદવારોને માસિક વેતન કેટલું મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો। જો તમને આ માહિતી સભર વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।